હવે આપણે સ્ટડી કરીએ અન્યોન્ય પ્રેરણની. અન્યોન્ય પ્રેરણને અંગ્રેજીમાં કહેવાય મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. પેલું સેલ્ફ ઇન્ડક્શન કહેવાય, આ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવાય. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એની અંદર ધારો કે આપણી પાસે ગૂંચળું છે, આ રીતે રાખેલું છે. એક ગૂંચળા સાથે બેટરી જોડેલી છે, એની સાથે કી જોડેલી છે અને ક્રિયોસ્ટેટ લગાવ્યું છે. એની બાજુમાં એક બીજું ગૂંચળું મૂકેલું છે, એ ગૂંચળા સાથે આપણે જસ્ટ ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલું છે. હવે આ કી ઓન કરી અને રિયોસ્ટેટના સ્લાઇડરને હું આમ કરીશ તો આની અંદર અવરોધમાં ફેરફાર થશે, આમાં અવરોધમાં ફેરફાર થશે, એટલે આમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર થશે. એટલે પ્રવાહનું મૂલ્ય છે એ વધતા વધતા મહત્તમ થશે, પાછું ઘટતા ઘટતા 0 થશે, પાછું વધતા વધતા મહત્તમ થશે, પાછું ઘટતા ઘટતા 0 થશે. એ રીતે આપણે રેઝિસ્ટન્સ મહત્તમ થાય ત્યારે પ્રવાહ લઘુત્તમ થાય, જ્યારે રેઝિસ્ટન્સ લઘુત્તમ થાય ત્યારે પ્રવાહ મહત્તમ થાય. આ રીતે પ્રવાહ છે તે લઘુત્તમ મહત્તમ વચ્ચે વેરી કરશે. હવે પ્રવાહમાં ફેરફાર થશે એટલે અહીંયા આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હશે એ ચુંબકીય ક્ષેત્રની અંદર ફેરફાર થશે. એટલે આના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે એટલે અંદરની ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થશે. હવે આની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ એકચ્યુઅલી આમાંથી આમ પસાર થયેલી હશે, બરાબર? તો આના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે આનું ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ જે આની સાથે સંકળાયેલી છે એમાં પણ ફેરફાર થાય, એટલે કે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય. તો ગૂંચળા એકમાં પ્રવાહમાં ફેરફાર કરવાને લીધે ગૂંચળા બે સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, એના કારણે ગૂંચળા બેમાં બે સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને ગૂંચળા બેમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. તો એ ઘટનાને અન્યોન્ય પ્રેરણની ઘટના કહેવાય. તો આ ગૂંચળું 1 છે, આ ગૂંચળું 2 છે. તો ગૂંચળા એકમાં પ્રવાહમાં ફેરફાર થવાને લીધે ગૂંચળા બે સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય અને એના લીધે ગૂંચળા બેમાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થવાની ઘટનાને અન્યોન્ય પ્રેરણની ઘટના કહેવાય. તો એકમાં ફેરફાર કરો તો બેમાં ઈએમએફ ઉત્પન્ન થાય, અને જો બે સાથે સંકળાયેલા ચુંબક અહીંયા બેટરી લગાવેલી હોય આમાં આપણે ફેરફાર કરીએ તો એકમાં પ્રવાહ ઉત્પન્ન થાય, તો અન્યોન્ય પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય. તો આ રીતે ઉદ્ભવતા ઈએમએફ ને અન્યોન્ય પ્રેરિત ઈએમએફ કહેવાય, પ્રવાહને અન્યોન્ય પ્રેરિત પ્રવાહ કહેવાય અને આ ઘટનાને અન્યોન્ય પ્રેરણની ઘટના કહેવાય. હવે અહીંયા આપણે એમ કહી શકાય કે ફ્લક્સ એટલે કે ગૂંચળા બેમાં સંકળાયેલું ફ્લક્સ φ2 એટલે n φ2. આ φ2 છે એ એના એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ છે અને કેપિટલ φ2 છે એ કુલ આખા ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ છે. તો આ φ2 અથવા તો n φ2 is proportional to I1 હોય, કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર φ2 એટલે શું થાય? n b1a થાય. ક્ષેત્રફળ આનું, પણ ચુંબકીય ક્ષેત્ર આના કારણે અહીંયા ઉત્પન્ન થયેલું. તો કોના કારણે? એકના કારણે એટલે b1. આડછેદ કોનું? આનું. તો આ આડછેદમાંથી પસાર થતું ચુંબકીય ક્ષેત્ર b1 છે, આનું આડછેદ a2 છે, તો એ b1a2 થાય. હવે b1 ના સૂત્રમાં
એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એ એમાંથી પસાર થતા પ્રવાહના સમપ્રમાણમાં હોય. એટલે આ B1 ની અંદર I1 આવે. આ એક અચળ છે, A2 અચળ છે. અહીંયા બી B1 માં કંઈક આગળનું મૂલ્ય * I1 આવે. એટલે આપણે બધાને અચળાંકને અચળ લખી નાખીએ તો ∅2 is proportional to I1 એમ આપણે કહી શકીએ. તો અહીંયા આ ∅2 is proportional to I1 છે, અથવા તો n∅2 is proportional to I1 છે. તો એ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ ને આપણે કહીશું M21 I1, જ્યાં M21 એટલે ∅2 upon I1. એને અન્યોન્ય પ્રેરિત અથવા તો અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય. અન્યોન્ય પ્રેરકત્વ. બરાબર. આ જે ∅2 બરાબર M21 છે એને જો હું આમ લખું d∅2/dt બરાબર M21 di1/dt, બંને બાજુએ હું ઋણ સાઇન વડે ગુણી નાખું તો d∅2/dt બરાબર -M21 di1/dt થાય. હવે d∅2/dt એનું માઇનસની સાઇન હોય તો E2 કહેવાય. એટલે આપણે એમ કહી શકાય કે માટે E2 બરાબર -M21 di1/dt. બરાબર. તો આ M21 એ અન્યોન્ય પ્રેરકત્વ છે. જ્યારે 1 માં પ્રવાહ પસાર કરો ત્યારે 2 સાથે ફ્લક્સ સંકળાય ત્યારનું અન્યોન્ય પ્રેરકત્વ છે. જો 1 માંથી પ્રવાહ પસાર કરો અને 2 માં ફ્લક્સ સંકળાય તો E2 બરાબર -M21 di1/dt થાય. જો 2 માંથી પ્રવાહ પસાર કરો અને 1 સાથે સંકળાય તો આમ લખાય E1 બરાબર -M12 di2/dt. અહીંયા જે પહેલું છે તે અહીંયા પહેલું આવે. અહીંયા જે I0 છે લખેલું છે 2 તો અહીંયા 2 આવે. આ 2 અને અહીંયા 1 છે તો 2 1 આવે. અહીંયા 1 અને 2 છે તો 1 2 આવે. ખ્યાલ આવી ગયો? તો આ કન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. હવે જો આ di1/dt બરાબર 1 એકમ હોય તો E2 બરાબર M21 થાય. એટલે આપણે એમ કહી શકાય કે બે ગૂંચળાથી બનેલા તંત્રમાંના કોઈ એક ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે બીજા ગૂંચળામાં પ્રેરિત થતા EMF ને બે ગૂંચળાથી બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહે છે અને એનો એકમ હેનરી હોય. તો M21 એ E2 upon di1/dt. di1/dt બરાબર 1 એકમ ત્યારે M21 બરાબર E2 થાય. M21 અથવા તો એકમ અન્યોન્ય પ્રેરકત્વનો એકમ, તો એનો એક એકમ છે હેનરી. પછી આના પરથી આપણે કહીએ તો વેબર પર એમ્પિયર. પછી વેબરની જગ્યાએ આપણે phi બરાબર b * a કહીએ એટલે ટેસ્લા મીટર સ્ક્વેર અપોન એમ્પિયર. પછી ત્રીજો એકમ આના પરથી નક્કી કરેલો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. પછી વોલ્ટ એટલે જૂલ પર કુલમ થાય અને કુલમ પર સેકન્ડ એટલે એમ્પિયર થાય એટલે આ જૂલ પર એમ્પિયર સ્ક્વેર. આટલા એકમો છે. અને એટલે આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ બંનેના એકમો સરખા છે. આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ બંનેના એકમો સરખા છે. બંનેના પારિમાણિક સૂત્ર પણ સરખા છે. તો પારિમાણિક સૂત્ર શું આવશે? m1 જૂલ માટે m1 L2 T - 2 A - 2.
હવે આ બે ગૂંચળાથી બનેલા તંત્રનું આપણે અન્યોન્ય પ્રેરકત્વ શોધવું હોય અને આ બે ગૂંચળા છે એકદમ એકબીજાની નજીક પાસે ખૂબ પાસે વીંટાળેલા હોય તો આપણે આમ કહી શકાય કે પેલા ગૂંચળાને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર μ0 n1 I1 upon L. એના કારણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ φ2 બરાબર n2 φ2 બરાબર n2 φ2 એટલે B1 A2 એટલે m2 B1 એટલે μ0 n1 I1 by L A2 तो આ μ0 n1 n2 I1 A2 by L A2 ને આપણે A કહીએ આનું આડછેદ બેના આડછેદ આપણે જો સરખા રાખ્યા હોય તો A કહીએ અથવા તો નાના ગૂંચળાનું આડછેદ છે એ છે તો આમ થશે μ0 n1 n2 I1 A by L હવે m21 એટલે φ2 by I1 એટલે μ0 n1 n2 A by L આ જ રીતે જો આપણે અહીંયા આમ કરીએ B2 શોધીએ આમાંથી પ્રવાહ પસાર કરીને આની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે લઈએ તો B2 એટલે μ0 n2 I2 by L એના કારણે આ φ1 લખીએ તો φ1 બરાબર μ0 એટલે આમ થશે આવું n1 φ1 એટલે n1 B2 A upon L તો આ n1 B2 એટલે μ0 n2 I2 by L into A એટલે μ0 n1 n2 I2 A by L એના પરથી m12 એટલે φ1 by I2 એટલે μ0 n1 n2 A upon A તો આના પરથી આપણે એમ કહી શકાય કે m21 અને m12 બે સરખું થાય એટલે કે m21 બરાબર m12 સોરી m21 બરાબર m12 બરાબર m આને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય એટલે કોઈ બી બે ગૂંચળા હોય એ બે ગૂંચળાને હું પાસે રાખું ત્યારે આમાંથી પ્રવાહ પસાર કરું અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ લઈ અને હું અન્યોન્ય પ્રેરકત્વ શોધું કે આમાંથી પ્રવાહ પસાર કરું અને આની સાથે સંકળાયેલા ફ્લક્સ થી અન્યોન્ય પ્રેરકત્વ શોધું તો એ બંને અન્યોન્ય પ્રેરકત્વ હંમેશા સરખા જ આવે કારણ કે અન્યોન્ય પ્રેરકત્વ છે તે આ બે ગૂંચળાથી બનેલા તંત્રનું છે એમાં કેમાંથી પ્રવાહ પસાર કર્યો અને કેમાં EMF ઉત્પન્ન થયું એ જોવાની જરૂર નથી બેમાંથી કોઈમાં બી એકમાંથી પ્રવાહ પસાર કરો ને બીજામાં EMF ઉત્પન્ન થાય કે આમાંથી પ્રવાહ પસાર કરો ને અહીંયા EMF ઉત્પન્ન થાય તો બી આપણને અન્યોન્ય પ્રેરકત્વ હંમેશા સરખું જ મળે બરાબર ખ્યાલ આવી ગયો બધાને આટલું લખી કાઢો હવે અન્યોન્ય પ્રેરકત્વનો આધાર તો આપણે હમણાં જોયું કે ભાઈ m21 લઈએ કે m12 લઈએ બરાબર m હોય અને એનું સૂત્ર આવે μ0 n1 n2 a આ a છે ને
એ ટૂંકમાં નાના ગૂંચળાનું આડછેદ હોય હંમેશા. જો બે ગૂંચળા અલગ અલગ આડછેદવાળા હોય, સપોઝ હું એમ કહું કે એક મોટું ગૂંચળું છે અને એની અંદર આપણે એક નાનું ગૂંચળું રાખ્યું છે, તો આ આડછેદ છે એ નાના ગૂંચળાનું હોય. કારણ કે મોટા ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરો ત્યારે ચુંબકીય ક્ષેત્ર બધામાં આટલામાં છે, પણ ફ્લક્સ તો ખાલી આટલા સાથે જ સંકળાવાનું છે. જ્યારે આમાંથી પ્રવાહ પસાર કરો ત્યારે ચુંબકીય ક્ષેત્ર જ આટલા વિસ્તારમાં છે. ભલે આનું આડછેદ મોટું છે, પણ આટલા જ વિસ્તારમાં અસરકારક રીતે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું છે. એટલે અહીંયા બી આ એ જ ક્ષેત્રફળ આવશે. એ બે કેસમાં નાના ગૂંચળાનું જ ક્ષેત્રફળ આવશે. તો આ μ0n1n2 a upon l, એટલે જનરલી નાના ગૂંચળાનું ક્ષેત્રફળને આપણે કેપિટલ એ ની જગ્યાએ સ્મોલ એ લખાય. એટલે ઘણા બધી જગ્યાએ બુક્સમાં લખેલું હોય. કેપિટલ એ લખો તોય વાંધો નથી, પણ તો આપણા મગજમાં સ્પષ્ટ હોવું જોઈએ કે કેપિટલ એ એટલે નાના ગૂંચળાનું ક્ષેત્રફળ. બરાબર? હવે આનો આધાર, તો આધાર શેના ઉપર છે? એક તો μ0 એટલે કે માધ્યમ પર છે, નાના અને મોટા ગૂંચળાના આટાની સંખ્યા પર છે, એના આકાર અને પરિમાણ પર છે, અને એમના સાપેક્ષ નમન પર છે. તો બે ગૂંચળાને પછી ગૂંચળાઓના આકાર અને પરિમાણ પર, ગૂંચળાઓના આટાઓની સંખ્યા પર અને બે ગૂંચળાઓ ના સાપેક્ષ નમન. તો આટલી વસ્તુ પર આધાર રાખે. બે ગૂંચળાને જે માધ્યમ પર વીંટળેલા હોય તે માધ્યમના ગુણધર્મ પર, એના આકાર અને પરિમાણ પર, આકાર પર ને પરિમાણ પર અલગ અલગ કરો તો 2 પોઈન્ટ થઈ જાય. ગૂંચળાઓના આટાની સંખ્યા પર અને બે ગૂંચળાઓના સાપેક્ષ નમન પર, અને ગૂંચળાની લંબાઈ પર. એ લંબાઈ પર એ પરિમાણ પર આવી ગયું. એમાં બીજી વખત અલગથી લંબાઈ ન લખો તો ચાલે. અને બે ગૂંચળાઓ વચ્ચેના અંતર પર તો આ 5 પોઈન્ટ ઉપર આધાર રાખે અન્યોન્ય પ્રવૃત્તિઓ. લખી નાખો. બે સમકેન્દ્રીય સમતલીય ગૂંચળાઓથી બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરક. સપોઝ આપણે એમ વિચારીએ બે સમકેન્દ્રીય ગૂંચળાઓ છે, બરાબર? ધારો કે પહેલો ગૂંચળો છે આ અને આ બીજું ગૂંચળું. પહેલા ગૂંચળામાંથી I1 જેટલો પ્રવાહ પસાર થાય છે, એમાં આટાની સંખ્યા N1 છે, એમાં આટાની સંખ્યા N2 છે.
હવે આની ત્રિજ્યા r છે અને આની ત્રિજ્યા સ્મોલ r છે. તો પહેલા ગૂંચળાના કેન્દ્ર પાસે B1 is equal to μ0 n1 I1 upon 2r. આ સમીકરણ નંબર 1. એના કારણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ phi2 બરાબર n2 ઇન્ટુ એક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે y2 એક આટા સાથે એટલે n2 ઇન્ટુ b1a અથવા તો a2 એટલે આ n2 b1 એટલે μ0 n1 I1 upon 2r ગુણાકારમાં a2 એટલે pi r સ્ક્વેર. તો આ થશે μ0 n1 n2 I1 into pi r સ્ક્વેર upon 2r. આના કારણે અન્યોન્ય પ્રેરકત્વ M21 બરાબર phi2 upon I1. આ I1 ને હું સીધું છેદમાં લઈ લઉં તો μ0 n1 n2 pi r સ્ક્વેર by 2r લખાય ડાયરેક્ટ જ લખવું હોય તો μ0 n1 n2 pi r સ્ક્વેર upon 2r. આપણે I1 લખીએ અને અહીંયા બી I1 લઈએ તો આ બે ઉડી ગયું. આ I1 અને આ છેદનું I1 ઉડી ગયું એટલે M21 બરાબર μ0 n1 n2 pi r સ્ક્વેર upon 2r. આવું થશે. સ્ક્રીનશોટ લઈ લો અને લખી નાખો. તો એકબીજા પર વીંટાળેલા બે સોલેનોઇડનું અન્યોન્ય પ્રેરકત્વ. અહીંયા આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ આ એક સોલેનોઇડ છે અને ત્યાં આપણે એક બીજો સોલેનોઇડ વિચારીએ તો આ સોલેનોઇડ બી એટલા જ આડછેદનો છે, એના ઉપર જ વીંટાળેલો છે. હવે બેમાંથી કોઈ એક સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને બીજા સોલેનોઇડમાં EMF ઉત્પન્ન થાય તો આ બે સોલેનોઇડથી બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવું છે. બે સોલેનોઇડ સરખા આડછેદ A ના છે, એની લંબાઈ પણ L સમાન છે, બરાબર. તો આપણે 1 માંથી પ્રવાહ પસાર થાય છે I1 એવું લઈએ તો પહેલા ગૂંચળામાં ઉદ્ભવતું EMF ચુંબકીય ક્ષેત્ર B1 એટલે μ0 n1 I1 upon L. સમીકરણ નંબર 1. એના કારણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ phi2 બરાબર n2 phi2, જ્યાં સ્મોલ phi2 એટલે એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ અને બીજા ગૂંચળાની અંદર n2 આટા છે તો n2 phi2 બરાબર n2 b1a એટલે n2 μ0 n1 I1 upon L into a. તો આ થશે μ0 n1 n2 al into I1. તો અન્યોન્ય પ્રેરકત્વ
M21 એટલે phi 2 by I1 બરાબર mu 0 n1 into a I1 on L ના છેદમાં I1 હવે કટ તો M21 એટલે mu 0 n1 into a upon L લખી નાખો બે સમઅક્ષીય સમતલીય ચોરસ ગૂંચળાઓનું અન્યોન્ય પ્રેરકત્વ હવે આનું આપણે અન્યોન્ય પ્રેરકત્વ શોધવું છે તો ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ ગૂંચળું છે આ એનું કેન્દ્ર છે અહીંયા બીજું ગૂંચળું છે બરાબર મોટું જે ગૂંચળું છે એની લંબાઈ કેપિટલ L છે અને નાના ગૂંચળાની લંબાઈ સ્મોલ l છે ધારો કે મોટા ગૂંચળામાંથી I1 જેટલો પ્રવાહ પસાર થાય એના કારણે મોટા ગૂંચળાના કેન્દ્ર પાસે કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના કારણે બીજા ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સ સંકળાય આ પહેલું ગૂંચળું આ બીજું ગૂંચળું બરાબર તો બે ગૂંચળાથી બનેલા તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ આપણે શોધવાનું છે તો પ્રથમ ગૂંચળામાં એના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે B1 એટલે શું થશે તો અહીંયા પહેલા ગૂંચળામાં N1 આટા છે અને બીજા ગૂંચળામાં N2 આટા છે તો N1 ઇન્ટુ અહીંયા 4 તાર છે ચારે ચાર તારમાંથી I1 પ્રવાહ પસાર થશે એટલે આપણે આમ કરીએ તો ચારે ચાર તારના કારણે અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે તો એક તારના કારણે જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ઇન્ટુ 4 આપણે આગળ જોયેલું જ છે આત્મપ્રેરકત્વના કિસ્સામાં સેમ કેસ છે તો આ 4 હવે એક તારના કારણે અહીંયા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર mu 0 I1 upon 4 pi y એટલે કેટલું તો કે અહીંથી અહીંયા સુધીનું અંતર આ કેટલું અંતર છે તો કે L/2 તો અહીંયા આપણે લખશું L/2 sin 45 sin 45 બરાબર તો આ થશે N1 into 4 into mu 0 I1 upon 2 pi L sin 45 એટલે 1/√2 plus 1/√2 તો N1 into 4 into mu 0 I1 upon 2 pi L into 2/√2 अब ये कैंसिल 4/√2 એટલે 2√2 तो 2√2 mu 0 N1 I1 upon pi L સમીકરણ નંબર 1 આ B1 જેટલા ચુંબકીય ક્ષેત્રને કારણે બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ phi2 એટલે N2 into small phi2 એટલે N2 into B1 into A1 एक्चुअली નાના ગૂંચળાનું ક્ષેત્રફળ A1 તો N2 B2 ની વેલ્યુ છે B1 ની વેલ્યુ છે 2√2 mu 0 N1 I1 upon pi L into A એટલે L2 तो 2√2 mu 0 N1 into I1 L2 upon pi L આ સમીકરણ નંબર 2 હવે અન્યોન્ય પ્રેરકત્વ
m21 એટલે phi2 upon I1. તો 2√2 mu 0 n1 n2 I1 L square by pi L into આ છેદમાં I1 આ બે કેન્સલ, તો m21 એટલે 2√2 mu 0 n1 n2 L square upon pi capital L. તો આપણને આ સૂત્ર મળશે 2√2 mu 0 n1 n2 L square upon pi L. ક્લિયર થઈ ગયું? બધાને કમ્પ્લીટ? લખી નાખો.